ઉચ્ચાર સાથે બોલીએ તો સારું લાગે. આપણે શ્રીમદ ભાગવત ગીતાનો પાઠના અધ્યાયના શ્લોકનું પારાયણ કરવાનું. જ્યારે મહાભારતની અંદર કૃષ્ણ ભગવાને ધર્મ અને અધર્મ વિશે શ્રી અર્જુનને ગીતા સંભળાવી. એના જે અધર્મનો નાશમાં રહેનારા હતા એનો વિનાશ થયો હતો અને ધર્મનો વિજય થયો હતો. એના માટે કૃષ્ણ ભગવાને સ્વયં જાતે પોતાના શ્રીમદ ભાગવત ગીતાનો પારાયણ કરેલું છે. એ જ આપણે પારાયણ આપણે લેવાનું છે. મંત્રો સાથે श्रीमद भगवद गीता प्रथम अध्याय धर्म क्षेत्रे कुरुक्षेत्रे श्रमं वेदा ईशुयुस्वं मामंका पांडवाश्रेष्ठ किमं कृतं संजय. हे धृतराष्ट्र बोल्या है, हे संजय धर्मधनी कुरुक्षेत्રમાં એકતા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડવ પુત્રોને શું કર્યું? સંજય જવાબ આપે છે. ધૃતરાષ્ટ્ર રાજાને કહે છે, હે ધૃતરાષ્ટ્ર, સાંભળો, હું તમને કહું છું. દુષ્ટાનાં તો પાંડવાનાં એકમ વિયોધનમ દુર્યોધનમ નસ્તંગા आचार मौल से राजा वचनम बराम मेतम. હવે સંજય બોલે છે. સંસ્કૃત ની અંદર આવે મંત્ર આવે, ગુજરાતી સંજય સમજાવે. તે વખતે રાજા દુર્યોધને વરુણમાં ગોઠવાયેલી પાંડવોની સેનાને જોયા. પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યા. કૈશ્વેન પાંડુ પુત્રના આચાર્ય મહિન્દ ચચું વિધમ દ્રુપદ પુત્રેણમ તવ શિષ્યેન જીવંતા. હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય દ્રુપદના પૃષ્ઠમુંડ વડે વ્યાકુળે ઊભી કરાયેલી પાંડુ પુત્રની અંત્યંત વિશાળ સેનાને જુઓ. અત્ર શ્રામેશ્વા ભીમા ધૃણા સમાયુધિ યુયુદ્ધાનો વિરાટસ્વ ધ્રુવાદ મહારથ રુદ્રે સકૃદેશે કાશી રાજ્ય વિયમાન પુરોજની કિસ્વામોજ શ્રેષ્ઠાનભ યુદ્ધામનાવશ્યુચ વિક્રાંત ઉત્તમો જાવેયવાન સુભદ્રો દ્રુપદેશમ સર્વયમ મહારથ. આ સેનામાં મોટા ધનુષ્યો ધારણ કરનારા તથા યુદ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર સાહિત્ય વિરાટ મહારથી રાજા દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિંતાન બળવાન, કાશીરાજ, પુરજી, કુંતી ભોજ અને પુરુષાર્થ શૈર્ય સંયમ પરાક્રમી યુદ્ધમાન્યુ તથા બળવાન ઉત્તમોજ સુભદ્રા પુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના 5 પુત્રો બધા જ મહારથીઓ છે. अस्माकं तु विशिष्टा एतानि बोधं द्विजोतं नायकं मम सैन्ये संग्रहणार्थं दानं प्रयुज्यते. हे श्रेष्ठ, હવે આપણા સૈન્યમાં પણ જે મનુષ્ય જે મુખ્ય શૂરવીરો છે તેમને પણ આપ જાણી લો. આપની જાન ખાતર મારી સેનાના જે સેનાપતિઓ છે તેમને કહું છું.
भगवान भीष्म कर्णसुर रूपस्व श्रीजन अस्वस्थमा विक्रमस्यम अस्वस्थमा विक्रमस्यम सोमाजिते स्वस्थे। आप स्वयं पितामह भीष्म तथा कर्ण संग्राम विजयजी कृपाचार्य તેમજ અસ્વસ્થામાં વિક્રમ અને સોમદત્તનો પુત્ર વિષ્ણુ અનેક અપ્સરા મદર્દે તંતંત્ર જીવિતા નાના શસ્ત્ર પ્રહાન સરે યુદ્ધ વિશારદા। આ સિવાય બીજા પણ મારા માટે જીવનને ચેતનારા ઘણા શૂરો અનેક પ્રકારના શાસ્ત્ર સુધી સમય સજ છે તેમજ સરે યુદ્ધમાં નિપુણ છે। અર્પણાંત સ્નાકાતમ બલમ ભીષ્માભિલિક્ષણમ પદ્માસર વિશેષમ બલમ ભીમાભિલિક્ષણમ। ભીષ્મ પિતામહ વડે રક્ષાએ આપની તે સેના અપરિમિત હોવાને લીધે બધી રીતે સર્જાય છે। ત્યારે ભીમ વડે રક્ષાયેલા લોકોની આ સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે। અને આના અયનેષુ જ સર્વેષુ યથા ભગમ અવસ્થિતા ભીષ્મ ભેવા ભીક્ષરામ સંતુ ભવંત સર્વ એવ હિ। આદિ બધા વ્યુહગરો પર પોતપોતાની જગ્યાએ રહેલા તમે બધાએ સજાગ રહીને વિશ્વ પિતા મહાનું બધી જ બાજુથી રક્ષણ કરો। તસ્યમ સંજય હર્ષ ક્રોધ પિતામહ સિંહાનંદ વિઘ્ન ગોચે શંકરદમો પ્રાતઃ। કૌરવોમાં વૃદ્ધ મહાન પ્રતાપી પિતામહ ભીષ્મે તે દુર્યોધનના હૃદયમાં હડક જન્માવતા જોરથી સિંહની જેમ ગરજીને શંખ વગાડ્યો। તથા સંગ્રામ પછી શંખ નગારા ઢોલ મૃદંગ તેને રણસિંગા વગેરે વાદો એક જ વાગી ઉઠ્યા। તેમનો એ અવાજ ઘણો ભયંકર થયો। તથા કૃતે મહિત સંવાદ સિદ્ધો માધવ પાંડવે દિવ્યો સંગો પ્રબંધ। ત્યાર પછી શ્રેષ્ઠ અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યા। પાંગમ જનસ્ય હરિકેશો દેવંત ધનંજય પુંદો ધનમો મહાસંગા ભીમં કર્માવૃત। શ્રી કૃષ્ણ મહારાજે પાંચજન્ય નામનો અર્જુનને દેવત નામનો અને ભયાનક કર્મ કરનાર ભીમસેને પાંડવ નામનો મહાસંઘ વગાડ્યો। અનંત વિજય રાજા કુંતી પુત્ર યુધિષ્ઠિર નકુલ સહદેવ કુંતી પુત્ર રાજા યુધિષ્ઠિર અનંત વિજય નામનો અને નકુલ તથા સહદેવ સુઘોષ અને મણિ પુષ્પક નામના શંખ વગાડ્યા। મણિ પુષ્પ નામના શંખ વગાડ્યા। ओम काश्यपं परमेश्वर शिखंडी च महारथ दृष्टो वीरापस्व सात्यकिस्वा पराजित द्रुपद द्रुपदेश्व सर्व पृथ्वीपते महसोभयाम महाबहु संगातम कृतको श्रेष्ठ धनुर्धरी को
काशीनाथ महारथी शिखंडी द्रुमल राजा विराट अजय साहित्यिक राजा द्रौपदी ना पांचे पुत्रो અને महाबाहु सुभद्रा पुत्र अभिमन्यु आ सेना अभिमन्यु आ सौए हे राजा बधी बाजू जुदा जुदा शंखो पकार्या संघोष धातो राष्ट्रम हृदयानि वयदारचित्तो ओम ना वंश पृथ्वी जय ज्ञानम देव भयानक नादे आकाश અને પૃથ્વીને પર ગજાવતા ધૃતરાષ્ટ્રના એટલે કે આમના પક્ષધારીઓના હૃદય ચીરી નાખ્યા અસ્ત્ર વ્યવસ્થિતમ દસ્તમ દાપ્રસ્ત કપિધ્વજ કરુતે શસ્ત્ર સમાદે તત્સ્ત પાંડવ હરિકેશમ તદા વાક્ય બિંદમ મહી પતે અર્જુન વાચ अर्जुन वाचा हे अर्जुन पूछे कृष्ण भगवान ने सेनाए प्रयो मध्य रथम स्थाप्यम मेवंचतु हे राजा ते પછી કપિધ્વજ અર્જુન ને યુદ્ધ માટે સજ્જ થયા ત્રાસ સંબંધીઓને જોઈને શસ્ત્ર પ્રહારની તૈયારી વિરાઈ ધનુષ ઉપાડીને હરિકેશ શ્રી કૃષ્ણ મહારાજના વચન કહ્યું હે અર્જુન મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઉભો રાખો યાવદે તરહિંદ્રક્ષે યુદ્ધાકામાન ચિંતા કર્મેશ્વ સ્વાહા ઓમ કર્મેશ્વર્ય યમસિતે રણમ સમુ સુધામે જ્યાં સુધી રણભૂમિમાં ભેગા થયા યુદ્ધની અભિલાષા રાખનારા આ વિપક્ષી દળે સારી પેઠે હું જોઈ નરો કે આ યુદ્ધમાં મારે કોની સાથે લડવાનું છે અને હું જોઈ તો લઉં युष्यमानंद्रियक्षम यकेत्रेशमागत त्राप्रष्टम दुर्विदे प्रिय श्री कृष्णवंदे दुर्बुद्धि दुर्योधन युद्धમાં હિતિષ્ઠા જે છે રાજાઓ આ સૈન્યમાં આવે છે તે સૌ યુદ્ધ કરનારાઓને હું સારી રીતે જોઉં છું તો ખરો સંજય વાચો સંજય બોલે છે એવં મુક્તો હરિકેશો પુરાકેશનમ ભારત સેનાયોરુદ્ધ અયોધ્ય મધ્યે સ્થાપિતમ રથોત્તમમ ભીષ્મ દ્રોણ પ્રમુખ સર્વેશ્વાચ મહિરીક્ષતમ ઉવાચ પરમેશ્વર સમવેતા કુરુ નિજમ સંજય બોલ્યા હે ધૃતરાષ્ટ્ર કે અર્જુન આ પ્રકારે કહેવાયેલા હરિકેશ કૃષ્ણચંદ્રે બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત